નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર। તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 2 રેસનો ઘોડો અને મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે 7 ક્લાસ સુધી જોવાનો છે અને પસંદ આવે તો તમારે લાઈક પણ કરવાનું છે। તો રેસનો ઘોડો એક નવલિકા છે, વરસાડા લજાએ મિત્રો લખેલું છે। ત્યારબાદ વિભાગ એની આપણે ચર્ચા કરીશું। તો વિનુ કાકા અંકિત પાસેથી ગન કેમ લઈ લીધી હતી? તો અંકિતે ઝુમ્મર સામે નિશાન તાક્યું હતું અને તેથી વિનુ કાકાએ તેની પાસેથી ગન લઈ લીધી હતી। સૌરભને કમ્પ્યુટર શા માટે શીખવું છે? તો કમ્પ્યુટર શીખવાથી ક્લાસમાં વટ પડે એ માટે સૌરભને કમ્પ્યુટર શીખવ્યું છે। મંજુ કાકી શા કારણે એકલા પડી ગયા? તો મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને ઘોડાની જેમ દોડાવે છે। અંકિતનો ચહેરો કેમ નિમાણો લાગતો હતો? તો સખત તાવને કારણે અંકિતનો ચહેરો નિમાણો લાગતો હતો। સાંજના રસોઈમાં નિમગન નીનાબહેને ટીવીનો અવાજ સાંભળતા સી નવાઈ લાગી? તો સાંજના રસોઈમાં નિમગ્ન જે નીનાબહેન છે એને ટીવી પરના કોઈ ગીતને અંકિત રસપૂર્વક સાંભળી રહ્યો હતો એ જોઈને નવાઈ લાગી હતી। નીનાબેન તેના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું? તો શેષવ માગ્યું હતું। બાળકો શું માગ્યું હતું? શેષવ માગ્યું હતું। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તક ભેટ આપ્યા હતા? તો રામાયણ, મહાભારત અને બાળકથાના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। અંકિતે લાડથી એની નાની બહેનનું નામ શું પાડ્યું હતું? તો ફોરમ નામ પાડ્યું હતું। શું નામ પાડ્યું હતું? ફોરમ। મંજુ કાકી અંકિત માટે કેક શા માટે લઈ આવ્યા? તો અંકિત મંજુ કાકીની પરીક્ષામાં પાસ થયો તેથી તેઓ અંકિત માટે એક કેક લઈ આવ્યા હતા। અમેરિકામાં રહેલા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। કોની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે? વિનુ કાકા મંજુ કાકીની આંખમાં ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા। પ્રશ્ન નંબર 12 છે, રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે? કોઈ વાર થાય કે? ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન, જે વિડીયો તમે સ્ટોપ કરીને લખી શકો છો। જે પ્રશ્નો લોંગ પ્રશ્ન છે તમારે ખાસ વિડીયો સ્ટોપ કરીને લખવાના રહેશે, ખોટો સમય તમારો બગાડવો નથી બાળકો। તો મિત્રો ખાસ તમારો વિડીયો સ્ટોપ કરીને લખવાના રહેશે। ત્યારબાદ મિત્રો વિભાગ સી છે, તો વિભાગ સી ની અંદર સાચી જોડણી છે તમે જોઈ શકો છો, અંદર વ્યવસ્થિત તમારે દેખીને લખી દેવાની છે। નિશાન આ રીતે આવશે બાળકો। હરીફાઈ છે એ પણ શિખામણ છે, પ્રતિબિંબ છે, વિદ્યાર્થી છે, ઉત્તીર્ણ છે, જિંદગી છે, પરીક્ષા છે। સંધિ છે નિર વત્તા ભેળ નિર્બળ, પરિ વત્તા એકસા પરીક્ષા, નિર વત્તા દોષ નિર્દોષ, ઉસ વત્તા આશ્રય ઉદાસ, સત વત્તા ઘા શ્રદ્ધા, રામ વત્તા આયા રામાયણ, પરિણામ પરિ વત્તા નામ, વિદ્યા વત્તા અર્થી વિદ્યાર્થી, લક્ષ વત્તા અંક લક્ષ્યાંક, સંબંધ સમ વત્તા બંધ, વિષાદ વિ વત્તા સાત, સૂર્યાસ્ત સૂર્ય વત્તા અસ્ત, માં દીકરી દ્વંદ્વ સમાસ છે, સદ્દ પુરુષ કર્મધારય સમાસ છે, અઠવાડિયું દ્વિગુ સમાસ છે, નિર્દોષ બહુવ્રીહી સમાસ છે, બાળકથા મધ્યમ પદ લોપી સમાસ છે, દરિયાકાંઠો તત્પુરુષ સમાસ છે। પ્રત્યય લખવાના છે મિત્રો, હરીફાઈ પર પ્રત્યય છે, સરસ પૂર્વ પ્રત્યય છે, પ્રતિબિંબ પૂર્વ પ્રત્યય છે, પરીક્ષા જે બાળકો તમે જોઈ શકો પૂર્વ પ્રત્યય છે, ત્યારબાદ મીઠડો પર પ્રત્યય છે, નિર્ભેળ પૂર્વ પ્રત્યય છે, લક્ષ્યાંક એક પણ નહીં, સ્વરૂપ એક પણ નહીં, ઉમળકો ઉમંગ સમાન શબ્દ છે, નિમાણું એટલે ગમગીન, પરાણ એટલે બળજબરીથી, વિષાદ એટલે શોક છે, વિષાદ એક શોક છે, શોક। સંજય એટલે વ્યક્તિવાચક સંજ્ઞા છે, ધ્યાન એક ભાવવાચક સંજ્ઞા છે, વિદ્યાર્થી જાતિવાચક સંજ્ઞા છે, નૈતિક દ્રવ્યવાચક સંજ્ઞા કહી શકાય। હલકો અલંકાર છે, હલકો અંધકાર ઉતરે સજીવારોપણ છે, બે એ બાપ દીકરા નહીં જાણે અલગ દુનિયા છે, ઉત્પ્રેક્ષા અલંકાર છે, મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે, ઉપમા આપી છે બાળકો। માથે બેસવું સામે બેસીને કામનો આગ્રહ રાખવો, ઉતારી પાડવું માન ભંગ કરવો, જીભ ઊંચો થઈ જવો ઉચાટ કે ચિંતા ન થવી, ચોકી કરવી દેખભાળ કરવી,
ભેજામાં ભૂસું ભરાવો, મગજમાં ખોટા વહેમ ભરાવો, ઉભરે ઉભરે ઊભું અલગ થઈ જવું, મોંમાં ઘી સાકર સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, ભારે હૃદય દુઃખી હૃદય, આંખ ભીની થવી, લાગણી સભર થઈ જવું, છુટકારો થઈ જવો, મુક્ત થઈ જવું, ડોક્યું કરવું, ઉપર ઉપરથી જોઈ લેવું, સપનું પૂરું ન કરી શક્યું, ઈચ્છા પૂરી ન કરી શકવી, ખોટ પડવા ન દેવી, ઓછે ન આપવા દેવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એક સાથે, જેમાં આ ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન ઝુમ્મર છે. ચંદ્રના ઘાટની સોના ચાંદીની ચમકી, જેના એક પણ અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિને ભેટ આપવામાં આવે છે તે ચંદ્રક છે. જ્યાં હાથના પંજા જોડાયેલા છે તે સાંધાવાળો ભાગ છે કાંડું છે. માન ઉતરી જતા કે અપમાન છતાં મોઢું ઉતરી ગયું હોય તેવું નિમાણું છે. લક્ષમાં લેવાનો કે લીધેલો આંક લક્ષ્યાંક છે. પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે તે પ્રકારનું સ્વચ્છ મકાન છે સેનેટોરિયમ છે. માણસ ઘોડા વગેરે દોડવા કૂદવા વગેરે હરીફાઈ કરે છે રેસ છે. જેમાં ભેળ ન હોય તેવું નિર્ભેળ છે. વિરુદ્ધ શબ્દ છે તમે જોઈ શકો છો. સામાન્ય એટલે અસામાન્ય, આનંદ એટલે શોખ, સદબુદ્ધિ દુર્બુદ્ધિ, નસીબદાર એટલે કમનસીબ, નારાજ એટલે રાજી, નબળો એટલે સબળો, મોઘું એટલે સોઘું, અસ્ત એટલે ઉદય, કોમળ એટલે કઠોર, નિર્દોષ એટલે દોષિત, અર્થ આપવાનો સારું એટલે ભલું, સારું એટલે માટે, ચિંતા એટલે છે, ચિંતા એટલે છે, ચિંતા એટલે ફિકર, તેજ એટલે પ્રકાશ, તેજ એટલે તે સિવાયનું કોઈ નહીં, હોશ એટલે ઉમંગ, હોશ એટલે ભાન. વિશેષ વધીને તેના પ્રકાર લખો. મંજુ કાકી એ બે હાથ જોડ્યા, બે એ સંખ્યાવાચક છે. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો, એક એટલે સંખ્યાવાચક છે. એમને નાનકડો મીઠડો દીકરો છે, યસ નાનકડો એટલે ગુણવાચક છે. સંજય કિંમતી ઘડિયાળ ભેટ આપે, કિંમતી એટલે ગુણવાચક છે. દેશને મોટો હિંચકો ખાવા ખૂબ ગમે છે, મોટો એટલે ગુણવાચક છે. તમારી વાત હું નથી સમજતી, તમારી એટલે સાર્વનામિક છે. ક્રિયા વિશેષણ મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ ધ્વનિ છૂટકો પણ જોઈ શકાય છે બાળકો. તો ખાસ મિત્રો તમારે બધું આ વ્યવસ્થિત લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો અચૂક સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહેશે. ફરીવાર મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.